वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। भक्तों, આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજના પ્રવચનની અંદર આપણે બધા લક્ષ્મીજી સાથે દ્વેષ રાખનારા જે પણ કોઈક લોકો છે તે સંબંધની અંદર થોડી વાત કરીશું। સર્વપ્રથમ જગત જનની માતા લક્ષ્મીજી કોણ છે એ વિશે થોડી આપણે વાત કરી લઈએ। તો વેદોની અંદર લક્ષ્મીજીને ભગવાન વિષ્ણુના પત્ની કહ્યા છે। રીશ્ચ તે લક્ષ્મીશ્ચ પત્ન્યો મહાદેવ્यै ચ વિદ્મહે વિષ્ણુ પત્ન્यै ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત। આ પ્રમાણે શ્રી સૂક્તની અંદર કહ્યું છે કે જગત જનની જે લક્ષ્મીજી જે છે એ ઇતર કોઈ નથી પરંતુ સાક્ષાત ભગવાન શ્રીમન નારાયણના અનાદિના પત્ની છે અને ભગવાન શ્રીમન નારાયણ સાથે લક્ષ્મીજીનો અનાદિનો દાંપત્ય સંબંધ છે। આ લક્ષ્મીજીને શ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે। લક્ષ્મી શબ્દનો અર્થ શું થાય? તો જે લક્ષ્યને સાધી આપે એને લક્ષ્મી કહેવાય છે। પરમાત્મા રૂપી લક્ષ્યને જે સિદ્ધ કરી આપીએ તેને લક્ષ્મી કહેવામાં આવે છે એવું વિશિષ્ટાદ્વૈતીઓ કહી રહ્યા છે। શ્રી શબ્દ જે છે એ શ્રી શબ્દનો અર્થ કરતા આચાર્યો કહે છે કે શ્રુ હિંસાયામ આ ધાતુ ઉપરથી શૃણાતિતિ શ્રીહી એમ શ્રી શબ્દની નિષ્પત્તિ કરાય તો આશ્રિતોના અનંત અનાદિ કાલ સંચિત તથા ક્રિયામાણ સર્વ પણ કર્મરૂપ દોષોનો નાશ કરનારા જે છે એ શ્રી કહેવામાં આવે છે। અર્થાત કે પોતાના આશ્રિતો જે છે એના અનંત જન્મના બધા જ પાપો જે છે એ નાશ કરનારા જે થાય છે એ શ્રી કહેવાય છે। આ પ્રમાણે શ્રી શબ્દની વ્યુત્પત્તિ જે છે એ વિશિષ્ટાદ્વૈત મતના આચાર્યોએ કરેલી છે। ભક્તો, સ્વામિનારાયણ સંપ્રદાય જેનું એક નામ ઉદ્ધવ સંપ્રદાય છે, કારણ કે ઉદ્ધવજીએ આ સંપ્રદાયને પ્રવર્તાવેલો છે। સ્વયં ઉદ્ધવજી જ રામાનંદ સ્વામી રૂપે પ્રગટ થયા હતા અને એઓએ આ સંપ્રદાયને પ્રવર્તાવેલો છે એટલે આ સંપ્રદાયનું નામ ઉદ્ધવ સંપ્રદાય છે। પરંતુ ભગવાન સ્વામિનારાયણે પ્રગટ થઈ આ સંપ્રદાયને દિગંતની અંદર ફેલાવી દીધો એટલે આ સંપ્રદાય તે દિવસથી સ્વામિનારાયણ સંપ્રદાયના નામથી ઓળખાય છે। તો આ સ્વામિનારાયણ સંપ્રદાય જે વિશિષ્ટાદ્વૈત મતની જ એક શાખા છે, જે સંપ્રદાયના પૂર્વે આચાર્ય રામાનંદ સ્વામીને સાક્ષાત રામાનુજાચાર્યજીએ દિવ્ય રૂપે પ્રગટ થઈ શ્રીરંગ ક્ષેત્રની અંદર દીક્ષા આપેલી હતી અને રામાનુજ સંપ્રદાયની અંદર જે પ્રમાણે લક્ષ્મીજીની મહત્તા છે એમને પ્રાચાર્ય તરીકે સ્વીકારેલા છે, તે જ પ્રમાણે આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પણ લક્ષ્મીજીને પ્રાચાર્ય તરીકે સ્વીકારેલા છે અને એમને ભગવાન
શ્રીમન નારાયણની આદિ પત્ની તરીકે સ્વીકારેલા છે. જેમ કે ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનની અંદર દ્વિતીય પ્રકરણના 37મા અધ્યાયના 112મા શ્લોકની અંદર શિવરામ વિપ્રના પૂછવાથી પોતે કહી રહ્યા છે કે આદ્યા શક્તિર ભગવતો લક્ષ્મીર દેવ્યષ્ટિ નો મતે, અર્થાત કે ઉપાસ્ય દેવી તો સમસ્ત જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લયરૂપ લીલા જેમની છે એવા ભગવાન શ્રી કૃષ્ણની જે આદિ શક્તિ જેણે યુક્ત થઈને સૃષ્ટિ આદિ વડે ક્રીડા કરે છે તે આ લક્ષ્મીજી છે. અર્થાત કે ભગવાન સ્વામિનારાયણે આ ઉદ્ધવ સંપ્રદાયની અંદર ઉપાસ્ય દેવી તરીકે લક્ષ્મીજીને ગણેલા છે અને એટલે જ માટે પોતાના સ્વહસ્તે એઓએ વડતાલ ધામની અંદર સ્વયંભૂ સ્વરૂપ એવા લક્ષ્મી નારાયણની સ્થાપના કરેલી છે અને એની ગાદીની ઉપર બિરાજમાન જે થાય છે એ પણ લક્ષ્મી નારાયણ પીઠાધીશ્વર તરીકે ઓળખાય છે. એટલે ઉદ્ધવ સંપ્રદાયની અંદર જેનું એક નામ સ્વામિનારાયણ સંપ્રદાય છે એમાં લક્ષ્મીજીનું સ્થાન ભગવાનની પત્ની તરીકે તથા ઉપાસ્ય દેવી તરીકે સ્વીકારવામાં આવેલું છે. ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિતો પોતાના કંઠની અંદર જે તુલસીની કંઠી પહેરે છે એ પણ યુગલ સ્વરૂપની ઉપાસના હોવાથી બેવડી કંઠી ધારણ કરે છે. આ બાબતની સ્પષ્ટતા શિક્ષાપત્રી અર્થ દીપિકા ટીકા શ્લોક નંબર 41 કૃષ્ણમ દીક્ષા ગુરોહ પ્રાપ્તેશ, આ શ્લોકની ટીકાની અંદર સદગુરુ સતાનંદ સ્વામીએ કરેલું છે. ત્યાં સ્પષ્ટ રૂપે સતાનંદ સ્વામી પોતે કહે છે કે યુગલ સ્વરૂપોપાસકત્વ સૂચનાર્થમ ઇત્યવગમ્યતામ, અર્થાત કે બેવડી કંઠી શા માટે ધારણ કરવામાં આવે છે તો યુગલ સ્વરૂપની ઉપાસના હોવાથી, અર્થાત કે રાધા કૃષ્ણની લક્ષ્મીનારાયણ દેવની ઉપાસના હોવાથી કંઠની અંદર બેવડી કંઠી ધારણ કરવામાં આવે છે. એટલે ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિતો જે કંઠની અંદર બેવડી કંઠી ધારણ કરે છે એનું કારણ એ જ છે કે રાધા કૃષ્ણની લક્ષ્મીનારાયણ દેવની યુગલ ઉપાસના છે. આ સંપ્રદાયની અંદર શ્રીને પરમ ગુરુ તરીકે સ્વીકારેલા છે. ઉદ્ધવ સંપ્રદાય અર્થાત કે સ્વામિનારાયણ સંપ્રદાયની ગુરુ પરંપરા જે છે જેનું વર્ણન સંપ્રદાય શુદ્ધિ નામના ગ્રંથની અંદર વિહારીલાલજી મહારાજે કરેલું છે અને ત્યાં એમણે આ સંપ્રદાયની ગુરુ પરંપરા શ્રીમન નારાયણથી બતલાવેલી છે અને શ્રીમન નારાયણથી પ્રારંભ થઈ ઠેઠ પોતે જે આચાર્ય તરીકે બિરાજમાન છે ત્યાં પર્યંતની એમણે આ ગુરુ પરંપરા બતલાવેલી છે. એટલે ઉદ્ધવ સંપ્રદાયમાં શ્રીનું સ્થાન જે છે એ ભગવાનની પત્ની તરીકે અને ગુરુ તરીકેનું છે. એટલે જગતજનની માતા લક્ષ્મીજી જે છે એ આ ઉદ્ધવ સંપ્રદાયના ગુરુ તરીકે બિરાજમાન છે. કારણ કે વિશિષ્ટાદ્વૈત મતનું જ્ઞાન સર્વપ્રથમ ભગવાન શ્રીમન નારાયણે આ લક્ષ્મીજીને આપેલું હતું અને એ પરંપરા આ સંપ્રદાયની અંદર ચાલુ છે. આજે અત્યારે પણ વડતાલ દેશની અંદર અર્થાત કે લક્ષ્મીનારાયણ દેવની ગાદીની ઉપર તથા નરનારાયણ દેવની ગાદીની ઉપર જે આચાર્યો બિરાજમાન છે એ આચાર્યોની પરંપરા શ્રીમન નારાયણથી શરૂ થાય છે. તો આવા આ ઉદ્ધવ સંપ્રદાયની અંદર લક્ષ્મીજીનું સ્થાન જે છે એ અત્યંત અનેરું છે. પરંતુ કેટલાક વ્યક્તિઓ
ચાહે આ ઉદ્ધવ સંપ્રદાયના હોય કે ઉદ્ધવ સંપ્રદાયની બહારના હોય, એ લોકોને જાણે લક્ષ્મીજીના નામથી ચીડ હોય એવું વર્તન એ લોકો કરતા જોવા મળે છે. પરંતુ એ લોકોને એ વાતની ખબર નથી કે તમે લક્ષ્મીજીનો અનાદર કરશો ને તો ભગવાન શ્રીમન નારાયણનો તમે દ્રોહ કરી દેશો. કારણ કે ભગવાન શ્રીમન નારાયણે સ્કંદ પુરાણની અંદર બ્રહ્મખંડ સેતુ મહાત્મ્ય અધ્યાય 50 થી લઈને 85માં શ્લોકની અંદર એક બહુ સુંદર વાત કહેલી છે. ભગવાન શ્રીમન નારાયણ પુણ્યનિધિ રાજા ને પોતાના સ્વમુખે કહે છે કે લક્ષ્મીર મમ પ્રિયા રાજંશ ત્વયા સંરક્ષિતા અધુના તેના હમ તવ તુષ્ટોસ્મી મત સ્વરૂપા ત્વિયમ સદા અસ્યામ્યો ભક્તિમામ લોકે સદમક ભક્તો અભિધીયતે અસ્યામ્યો વિમુખો રાજન સમદ્વેષી સ્મૃતઃ સદા. અર્થાત કે હે પુણ્ય કીર્તિ રાજા, લક્ષ્મીજી તમારા ઘરે આવી અને તમે તેમની યથાર્થપણે સુરક્ષા કરી, એનાથી હું તમારા પર અત્યંત પ્રસન્ન છું. સંસારમાં જે પુરુષ મારી સ્વરૂપ ભૂતા આ મહાલક્ષ્મીમાં ભક્તિ રાખે છે તે જ મારો ભક્ત કહેવાય છે, અને જે એનાથી વિમુખ છે તે મારા દ્વેષનો પાત્ર બને છે. આ પ્રમાણે ભક્તો ભગવાન શ્રીમન નારાયણે પોતાના સ્વમુખે કહ્યું છે કે જે લક્ષ્મીજીની અંદર ભક્તિ રાખનારો છે તે જ મારો ભક્ત છે. જે લક્ષ્મીજીની અંદર ભક્તિ રાખતો નથી અને કેવલ મારી અંદર ભક્તિ રાખે છે તો એ તો મારા દ્વેષનો પાત્ર થઈ જાય છે. માટે ભક્તો, આપણે પણ હંમેશા લક્ષ્મીજીના ચરણાર વિંદરની અંદર ભક્તિ રાખવાની છે. કારણ કે લક્ષ્મીજી જે છે એ કોઈ અવર નથી. લક્ષ્મીજી એ ભગવાન શ્રી હરિના પત્ની છે અને એ બંનેનો સંબંધ જે છે એ અનાદિકાળથી દાંપત્ય સંબંધ છે. માટે જે પણ કોઈક ભક્તજન ભગવાન શ્રી હરિની અંદર ભક્તિ રાખે છે પરંતુ લક્ષ્મીજીની અંદર ભક્તિ રાખતો નથી, તો અહીં કહ્યા પ્રમાણે એ વ્યક્તિ ભગવાનના દ્વેષનો પાત્ર બની જાય છે. અને જે લોકો લક્ષ્મીજીની અંદર ભક્તિ રાખે છે તો એ જ ભક્ત જે છે એ ભગવાન શ્રી હરિનો યથાર્થ ભક્ત છે. આવું ભગવાન શ્રીમન નારાયણ પોતાના સ્વમુખે કહી રહ્યા છે. માટે ભક્તો, લક્ષ્મીજીની ઉપાસના હંમેશા કરજો, એની ઉપેક્ષા ક્યારેય પણ કરતા નહીં. કારણ કે જો તમે એની ઉપેક્ષા કરી દેશો તો હંમેશા તમે ભગવાનના દ્વેષના પાત્ર થશો. જે લોકોએ લક્ષ્મીજીનો આદર કરેલો છે એ જ લોકો ભગવાનના યથાર્થ ભક્ત છે. માટે સ્વામિનારાયણ સંપ્રદાયનો હોય કે ઇતર કોઈ પણ સંપ્રદાયનો હોય, એને લક્ષ્મીજીનો આદર કરવાનો છે, એમની ઉપેક્ષા નથી કરવાની. જગતમાં એવા કેટલાય લોકો જોવા મળે છે કે જે લોકો હંમેશા લક્ષ્મીજીને સાવ સામાન્ય ગણતા હોય છે. પરંતુ આ વેદોના વચન જે છે એ વેદોના વચન જુઓ. એ વેદોના વચનની અંદર લક્ષ્મીજીને સાક્ષાત ભગવાન શ્રીમન નારાયણના પત્ની કહ્યા છે. અને પતિ અને પત્ની એ હંમેશા અભિન્ન હોય છે. જો તમે લક્ષ્મીજીની ઉપેક્ષા કરશો તો તમે શ્રીમન નારાયણની ઉપેક્ષા કરી લીધી બરાબર થશે. માટે ભક્તો, લક્ષ્મીજીના ચરણાર વિંદરની અંદર ભક્તિ રાખજો. લક્ષ્મીજી તો એ કૃપા મૂર્તિ છે કે જે પ્રમાણે માતા
પોતાના બાળકોના અપરાધ પોતાના પિતાની પાસે ક્ષમા કરાવે છે, તે જ પ્રમાણે લક્ષ્મીજી જે છે એ પોતાના આશ્રિતોના સમસ્ત દોષો જે છે એ ભગવાનની પાસે ક્ષમા કરાવે છે. અને એટલે જ માટે એ ભગવાનના વામ કક્ષની અંદર બિરાજે છે. લક્ષ્મીજી ભગવાનના વામ કક્ષની અંદર કેમ બિરાજે છે એનું કારણ વિશિષ્ટાદ્વૈત મતના આચાર્યોએ આપેલું છે કે એમનું અખંડ સાહચર્ય ભગવાનની સાથે શા માટે છે કે પોતાના આશ્રિતોના સમસ્ત દોષો જે છે એને ક્ષમા કરાવવાને અર્થે લક્ષ્મીજી જે છે એ ભગવાનની સાથે અખંડ રહેલા હોય છે. તો આવા કરુણામૂર્તિ લક્ષ્મીજીની ઉપેક્ષા ક્યારેય પણ કરતા નહીં. અન્યથા જે પણ કોઈક વ્યક્તિ મહાલક્ષ્મીની ઉપેક્ષા કરનારો છે એ ભગવાનના દ્વેષનો પાત્ર થઈ જશે. અને જે લોકો લક્ષ્મીજીની આરાધના કરે છે, અર્થાત કે લક્ષ્મીજીની સાથે શ્રીમદ નારાયણની આરાધના કરે છે, એ જ ભગવાનનો વાસ્તવિક ભક્ત છે એવું ભગવાન શ્રીમદ નારાયણ અહીં સ્કંદ પુરાણની અંદર બ્રાહ્મખંડ સેતુ મહાત્મ્ય અધ્યાય 50 83 થી લઈને 85 શ્લોકની અંદર કહી રહ્યા છે. માટે બધા જ ભક્તો લક્ષ્મીજીનો આદર કરજો. આટલું કહીને હું મારા આ પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.